હા ભાઈબંધ બોલો. શી મજા આવી ગઈ? મજા ના આવે રોજે હોય તો રોજની મજા આવતી. હા તમારે કેવું આમ? અમારે મજા જ છે. તમારે મજા જ છે. હા અને હું શું કહેતો તો શું કહેતા હતા? એટલે યાર કોઈ આવતું નહીં. શું કરશો હવે? હવે તો ખાવા ખાઈને આવ્યો કે ના? ના રે ના, હજી તો ઘેર ખાવાનું બાકી છે. મને તો તારા વગર ભાવતું નહીં યાર. તો શું? એટલે જીગા આને કોઈ આજકાલનો હું કોઈ દોસ્તી પર વિશ્વાસ નહીં કરતો, એટલો વિશ્વાસ તારા પર કરું હું. સાચી વાત. અને આજકાલની દુનિયા પર ને વિશ્વાસ ના કરવાનો. હા આપણે બે જીગર જાન હોય ને તો આપણને દોસ્તી તોડાવે કેટલાય મળશે. અને આપણી દોસ્તી જોઈને તો કેટલાય પેલા હેરા થતા હશે. એટલે કહું. હા તો હું શું કહું? હા તો તારે ખાવાનું તો તું ખાઈ નાય બાર. અમારા રોટલા તૈયાર જ હશે. હવે તો ખાતા હો તમે. એને કહે મારા ઘેર ખવડાવું. ના ના આ રહ્યું ઘર, તમે જતા હો. દોસ્તાર માટે તો જીવ આલ દઉં હું જીવ. હું એ હાલ દઉં તો હાલ તો ખાવા ના કીધું મને. તો તમે ઘેર ખો ને, અમાર તો આ રહ્યું. ના હાલ તમે મારા ઘેર ના ના જતા હો. હાલ તો તમે ખાતા હો તમે. હું તો એકલો બહાર બેઠો છું. હા નહીં, તમારે નહીં ખાવાનું? ના ના મારે તો હું તો ખાઈને આવ્યો કહી. હા હું ખાઈને આવું તરત. હા તો હા ભાઈબંધ ગયો ખાવા. પૂછ્યો એ બહાર આવો તો ખાઈને આવતો હોય તો ફરવાની મજા આવે કોક. હવે વહેલા ખાવા ખાઈને હમણાં બહાર આવી છે. લાય હું ખાઈને ફટાફટ બહાર આવવું પડે. કાકા અલ્યા એ ઠંડી જેવી પડે છે ને તું આ જોતો ખરા લે શર્ટ એકલું પહેરી પહેરીને ફરી ઠંડી નહીં વાતી તને? કોઈ ના હોય ઠંડી. જા હેડ સોની માની ઘરમાં જઈને ખાવા ખાઈ લે ને પેલું સ્વેટર પહેર દે અને પછી બહાર નીકળવું તો અને હાલ વહેલી બહાર ના નીકળ, વહેલી હુઈ જા ઘરમાં જઈને. ઓવા હાલ જવાનું ભાઈ. રવાડ આખો દાડી ભાઈ ફોન તો બોલતા નહીં એટલે દાડા રવડી એટલું ઓછું પડે તે રાતે રવડવાનું. હા હેડ જા ઘરમાં જઈને સ્વેટર પહેર દે ઠરી ના કરતી. થોડી વાર તાપીને જાઉં કે? હા જા પછી તાપીને હેડ. હું કુણા અંગાત રવડતું તું? એ તો પેલો ધવલો મારા ભાઈબંધ. એ તો મને ખબર છે તમારા ધવલા અંગા તો તમે ધવલા વગર તો હું નથી પડવાનો અમે આખી જિંદગી. હા ઓવા એના વગર તો ચાલતું જ નહીં તમારે 5 મિનિટે. તમાર નતા ભાઈબંધ? અમારે તો લંગોટિયા હતા અમે પેલા કાળિયો બે તો. હા તે ભત્રીજા હા. હેડ હવે તો જઈને ખાવા ખાઈ લે સોની માની. હવે ઊભું થા. થોડી વાર રહીને ખાવું કે? અલ્યા ખાવા જ આકલ લે ઠંડી બહુ પડે ને પછી લાડ જતી રહે તમને. લાઈટ નહીં જાય, 9 વાગે જાય. હા હજી તો 8:30 થાય. હા રેડ તા બેસ તા તું એ થિયેટર ને ચો મેલ્યું કાચી? એ તો તા કાચી ખબર મને શી ખબર. આ લકડા કોને પૂછીને અળગાયા? એ તો તા કાચી કીધું તો કે થોડા બાળ ભૂખાવ છે કાચી? ભત્રીજા તું હવે આટલેથી ઉભો થઈને જા તું હવે મગજ ગરમ નથી કરી ખાલી ખોટા મારું. તું ખાઈ લે હવે સોની માની. હગાવ? નહીં હગાવ નહીં હગાવ પેલા તા કાચી હમણાં ભણચાવ છે હમણાં હોવા બે આટલા. પણ તમે કોને પૂછીને લકડા હળગાયા હતા? એ તો એને પૂછેલું હોય એને કીધું હતું કે 2 લકડા બાળતો તમે હું તમને બે હોય, તમે તો 4-5 હળગાયા. એ તો તું હળકાવી આય એમ તું બે મેલ દે બધું લેવા દાવ તો ખબર પડે ચાલ તમને. શાકા બટાકાનું બનાવ્યું મને તો બટાકું નહીં ભાવતું. તો કોઈ આપણા ઢેખાડા પડ્યા ઢેખાડા ખા હા દેખાડા ખવડાય વાટે? બધું ખબર ભૂખ લાગે એટલે. દેખાડા વાટે? ઓવા દેખાડા તું જઈને ખાઈને આવતો રે સોનું મન જાય. ખાઈને હળગાવજો તને દબાઈને. તું હુઈ જા ન કરતા કાચીનું બણ જાવ છે હમણાં પાછી. ની કોઈ મૂક્યા ના આવડો કાચી. આજ તો ઊંઘ આવશે વહેલી. જિંદગી તાપે એમ જતી રહી આપણે તો પૂરી થઈ જાય આમ આખી જિંદગી એમ તાપવાનું આમ કરવાનું એમાં પૂરી થવાની હોવા. આ તારી આ એ વળી પેલું ધવલું હેડ્યું આવ્યું કે કેવા દોસ્તાર રામ. કાકા ખાવા ખાધું કે ના? હા અમે તો ખાવા બીજું ખાઈને બેઠા. તમે ખાવા ખાઈને હા અમે આ એવું લાગે કે તમારે ડોશી તમે રોટલા હાલતી ને હુકાઈને હેડા જાવ તમે તો. અલ્યા ડોશી તો ઘણું ખાવા હાલે પણ તમારે કોઈ તમે કોણ ખાવા હાલે? હવે અમારે એમાં કાળુ કાકાને પહેરાઈ દેવા નહીં, થોડા સમયની જ વાત છે હવે. તમારે કાળો કાકા તો ઓઢો જ ફરે. ના આઈ જાય તો દાળ ભાત ને સૂટી ઈટો ખાવા તમારે બદલે બનાવવાના અમે. સૂટી ઈટામાં ખાવી નહીં ગામાં તો ઘેર નહીં બાજરી તમે તો યાર. ડોશી બની આલે આયા. તમે તો આમ લફલક ખાઓ એવા હોત. તમારા કાકાને ડોશી લઈ આલે પેલા નકર ઝૂરી મરી જાય રે. ના આમાં કાળુ કાકાને હવે નક્કી કરી દીધું. આ વચ્ચે ભેડા મારવા તમારે જો ઉભા ના થાય ને કે અમારા કાકો વધો મરી જાય. ચોકન લે હા? ચોકન
દિલ્હી લાવવાની. એટલે તું મારા ભત્રીજાને જો તો ફરવા લઈ જાય અંબાણી લઈ જવાના એના અને એવું હોય તો ના પાડી દેવાનું કે મારા અંગાત ના ફરવાનું. ના ના તમારા ભત્રીજાને તો કોઈ ના અડે. જીગર જાન છે એના અંગાત કોણ અડે? હા અને હું શું કહું, હા આ તમારા ભત્રીજાને ખાવા બાવા ખવડાવવા રાખો, થોડી બોડી બોડી બનાવડાવો તો દેખાય આમ થોડો. એ તો અમારે ટાઈગર જ છો અમે. તું કોઈ કે પેલા લેબડા પર તો લેબડા પર ચડી જાય છે તરત જ. કાચી સીધે ખાવા ખાઈ ખાઈને બોડી બનાવી. કાકાને ભત્રીજાને તો હાથવતા ય નહીં. એટલે એ તો અમે બહેરા તો અમે ફૂલી જ જોઈએ. આપણા આદમી તો રોજ દાડો ઉગન ટેન્શન હોય. તે કાચી હીતે જાડા થઈ જાય ને ભત્રીજાને કાકાને તો હાથવતા ય નહીં. એટલે પણ તું ચમ મારી ડોશી પર હિસ્સે બળી ઓમ. એ તમારા ડોશીઓને દાંતીને ભમ ભમ થાતી હોય ઓમ. એટલે એ તો ભમ ભમે થાય બધું થાય. લાવીએ તો થાય એ તો. હા તો તમારા ભત્રીજાને હાથો હુકાઈ હુકાઈને હેડે એ જો. તો ખાય બધું ખાય. એને જે ખાવું એ કોણ ના પાડે એને. નકર અમાર કાળુ કાકો ના હારા અમાર ગમે જે ખાવું એ લઈ આલી તરત. એ તો અઢાઈ એટલી કરા ઈવને ડોશી હશે તમને નહીં રાખે પછી. ના ના એ તો એવું ના કરે અમાર કાળુ કાકો. અમારો એ તો ખાલી તમે કોચ છો કે કાળો કાકો પછી કાળો કાકો તો ડોશી વાળા થઈ જાય. અમાર કાચી આખો દાડે આશી તો અમે ગુંદના લાડવા બનાવડાયા, ભાઈ મેથીના બનાવડાયા, આવું બધું ખાવો અમે તો. સારું કે તો ખાજો કે તમે કાકો નહીં જાણો તમે ભેગા આમ થઈને. બોડી બોડી બનાવતો. શરીર ના દુખે મેથી લાડવા ખાવાથી હો બાજુ. તો તમે ખાતા જજો. એટલે સંભાળ તો પાછા પછી કાકાને જપ્ત કરી દે. કાકો જપ્ત કરી ના થાય. અમાર કાકો હકું ખબર હે? એટલે કબજો કરી દે તમે કાકા પર તો હો કાયદેસર. પેલા ગણતા ખૂણો ખબર પેલો ખૂણો રહ્યો ઘરનો. કાકો મરદનો ફાડ્યો છે અમારો તો. એટલે મરદ નો ફાડ્યો કે અડદ નો ફાડ્યો હોય એ તો ભલ ભલા બહેરા આગળ તો પેલા હેરા થઈ જાય. મને લાગતું નહીં કે તમે વધારે જીવો એવા. આ હુકાઈ હુકાઈ હેડે આ જો બધું ખેંચાઈ ગયું શરીરમાંથી. અલ્યા એ તો એવું દેખાય. આવો ખાલી ખબર પડે મેં તો. એટલે દવલા હાલે બેસ કે તા કાકા બાજુ બેસ. લે માર કાકો તો એક ચોથો પકડશે હેડ. એ શું હાલે હું હા પ્રાણી જેમ કરીને કમને એક જ થાકે દોત પડતો જાય. બાજરીના લુટિયા છે કાચા કર. કાકા ના કહેવાય લે. મેં કહ્યું તને કહું કાકા આ બાજરી ઘરમાં જ આવું કે ભાઈ. કાકા હા કાચી કોઈ કે વાહન ધોઈ દો. એ તો તારે ધોવાના હે. હા ઘરમાં ખબર હે કાલ સવાર બપોરે પોતું મારતા હતા. પોતું મારતા હતા બોલો. એ કે અમે તો સોમવાર અમારું તલે. ના હોય. પોતું મારતા હતા બોલો માર કાકો. જોઈ તો યાર લાવજો પોણા પડશે એટલે ખબર પડશે. અલ્યા કાકાની ઇજ્જત ના ખોવાય. ચમ હું મારા કાકાની ખોવું કદી નાખું. મારા કાકો છે મરદનો ફાડ્યો કદી. માર કાકોએ મને જ ના ફાડી આઈ. તો હાલ તો તું તો કીધું કે પૂતું મારી કાકો અંદર. હવે પોતું મારી વાહન કરી વાસણ દુગાટી બધું કરી. એ તો ગુલામ કહેવાય. આ કાશીનો ગુલામ હ. કાચીનો ગુલામ છે. અને તને ના મેથી લાડવા કાકા ખવડાવ. આવું અલ્યા ઓના તો હમણાં બણજાય વગર નહીં છોડું. દેખાડ જોજે આ બે દોસ્તાર ભેગા થાય એટલે કાકોની તો આવી રીતે ને આવી રીતે મજાક ઉડાડ કરી આવે. એ તો ઈવનના પોના પડશે તારે ઈવન ખબર જ પડશે. ત્યાં શરીર ભણ નહીં હોય ઈવન હાલ રવડે દાડા કાઢશે પછી મજૂરી માથે પડશે એટલે કે હવે કાઠું પડે ભાઈ પછી બૈરાને કાઢી મિલશે પછી બૈરાના દોષ કાઢશે પણ ખબર નહીં કે ફોલ્ટ ઈવનામાં જ છે. રવડીને એરા જ મૂઠે ચડી અને આપણા જેવાને પછી ગોઠી ના મારા આ લાવવું ને તે લાવવું. ઓમો નોમો કાકાને લોકોને ભિખારી કરી અને કાકો બિચારો ચોય નો રહેતો જ નહીં.